નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામે સેવા સહકારી મંડળીમાંથી 2,56,91,200 જેવી માતબર રકમની ઉચાપત કરેલ આરોપીઓની ધરપકડ કરતી ભેસાણ પોલીસ. ભેસાણ પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળ આવતા જૂની ધારી ગુંદાળી ગામે જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાંથી ₹2,56,91,200 જેવી માતબર રકમની ઉચાપતની ફરિયાદ ભેસાણ પોસ્ટેનો ગુનો દાખલ થયેલ અને આરોપીઓએ એકબીજા સાથે મિલાપીપણું કરી અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને અપ્રમાણિક ઇરાદાથી બેંક પાસેથી લીધેલ ધિરાણ અન્વયે કુલ 40 ખેડૂત સભાસદોના મળવાપાત્ર ધિરાણથી વધારે ધિરાણ આપી ₹1,26,36,700 ની તેમજ 23 સભાસદ ખેડૂતોના શાકપત્ર મંજૂર થયેલ ન હોવા છતાં અપ્રમાણિક ઇરાદાથી ₹1,30,54,500 નું ગેરકાયદેસર રીતે શાક મંજૂર કર્યા વગર ધિરાણ ઉપાડી આરોપીઓએ મંડળીના ખોટા હિસાબો બનાવી તથા સાચા હિસાબોમાં ચેડા કરેલ છે અને તે રીતે ખોટા હિસાબોને સાચા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરીને આરોપીઓએ ખોટા દસ્તાવેજ બનાવેલ છે. આ કામના આરોપીઓએ કુલ ₹2,56,91,200 અંકે ₹2,56,91,200 ની નાણાકીય ગેરરીતિ આચરી યોગ્ય હિસાબો નહીં નિભાવી પોતાના લાભ માટે ખોટા ધિરાણો જાણીબૂજી મંજૂર કરી તેમજ જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીના ચોપડા, કાગળ, જામીનગીરી સાથે ચેડા કરી તેમાં ફેરફાર કરી અને તેમને છુપાવી કુલ ₹2,56,91,200 જેવી માતબર રકમની નાણાકીય ગેરરીતિ આચરેલ હોવાની ફરિયાદ મળતા જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તેમજ પોલીસ અધિક્ષકની સૂચનાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢના તથા CPI જૂનાગઢનાઓ RM વસાવાનાઓ સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના આર્થિક ગુન્હાઓમાં કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેથી આરોપી રોહિતભાઈ અમૃતલાલ અમરસેડા ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ DK સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભેસાણ પોસ્ટે નાઓ ચલાવી રહ્યા છે. તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી, આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂની ધારી ગુંદાળી છે તેમના સભાસદો, તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ના હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા. ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ ₹2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી. આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલ છે. તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર. આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂની ધારી ગુંદાળી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે. આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી, તે આ જેલમાં છે. આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા, તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે.